સાબરડેરીનું આંદોલન ઉગ્ર બન્યું। પશુપાલકોએ ગેટ તોડી અંદર પ્રવેશના કર્યો પ્રયાસ, જ્યારે અન્ય પશુપાલકોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા, જ્યારે આ સમગ્ર બનાવમાં 3 ઘાયલ। સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી ખાતે દૂધના ભાવ વધારાની માંગણી સાથે શરૂ થયેલ પશુપાલકોનું આંદોલન આજે અચાનક ઉગ્ર બન્યું। ઉશ્કેરાયેલ પશુપાલકોના ટોળાએ ડેરીના મુખ્ય ગેટ સહિત બંને ગેટ તોડી પાડ્યા અને ડેરીના પરિસરમાં પણ પથ્થરમારો કર્યો। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે। પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો દૂધના પોષણક્ષમ ભાવ નહીં મળતા હોવાની ફરિયાદ કરી રહ્યા હતા। આ અંગે સાબરડેરી સત્તાવાળાઓ સમક્ષ અનેક રજૂઆતો કરી આજે મોટી સંખ્યામાં પશુપાલકો ડેરી ખાતે એકઠા થયા અને ભાવ વધારાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। જોકે આંદોલને જોતજોતામાં હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ઉશ્કેરાયેલ ટોળાએ સાબરડેરીના મુખ્ય ગેટને નિશાન બનાવ્યો અને તેને તોડી પાડ્યો। એટલું જ નહીં, ડેરીના પરિસરમાં લગાયેલા સીસીટીવી કેમેરાને પણ નુકસાન પહોંચાડ્યું હતું। ડેરીના બીજા ગેટને પણ તોડી નાખવામાં આવ્યો। આંદોલનકારીઓએ પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનું જાણવા મળ્યું છે। પરિસ્થિતિ વણસતા પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા। પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થતાં સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી। આ ઘટનામાં કેટલાક પશુપાલકો અને પોલીસ કર્મીઓ સહિત કુલ 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। હાલ સાબરડેરી અને આસપાસના વિસ્તારમાં ભારે આગની જેવી સ્થિતિ છે। પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે। આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, સાબરકાંઠા।